રામાયણના સુંદરકાંડનો કિસ્સો છે. હનુમાનજી માતા સીતાની શોધમાં સમુદ્ર ઓળંગીને લંકા જઈ રહ્યા હતા. આ યાત્રા ફક્ત શારીરિક જ નહીં, પરંતુ માનસિક, આત્મિક અને કર્તવ્યનિષ્ઠાની પણ પરીક્ષા હતી. સમુદ્ર ઉપર ઉડતા હનુમાનજી પૂરા ધ્યાન અને સંકલ્પ સાથે આગળ વધી રહ્યા હતા. તેમનો લક્ષ્ય સ્પષ્ટ હતો: સીતા માતાને શોધવા અને શ્રીરામના કાર્યને પૂર્ણ કરવું. તે જ સમયે સમુદ્રની વચ્ચેથી એક સુવર્ણ પર્વત પ્રગટ થયો. આ પર્વત મૈનાક હતો. મૈનાક હનુમાનજીની શક્તિ અને સેવાભાવથી પ્રસન્ન હતો. મૈનાક પર્વતે નમ્રતાથી હનુમાનજીને કહ્યું કે, હે પવનપુત્ર, પુત્ર, તમે ઘણી દૂરની યાત્રા કરી રહ્યા છો. થોડીવાર મારા ઉપર વિશ્રામ કરી લો, જેથી તમારો થાક દૂર થઈ જાય. હનુમાનજીએ પર્વતની વાત સાંભળી તેને ધ્યાનથી જોયો અને હસતા હસતા તેનો સ્પર્શ કર્યો. તેમણે આદરપૂર્વક કહ્યું કે તમારો આ પ્રેમ અને સન્માન મારા માટે અત્યંત મૂલ્યવાન છે. તમે મને વિશ્રામ કરવાનો અવસર આપ્યો તે માટે હું તમારો આભારી છું. પરંતુ આ સમયે રોકાવું મારા માટે યોગ્ય નથી. જ્યાં સુધી મારું લક્ષ્ય પૂરું ન થઈ જાય ત્યાં સુધી મારે વિશ્રામ કરવો નથી. મૈનાકે ફરી કહ્યું કે લંકા હજી ઘણી દૂર છે. આરામ કરવાથી તમારી શક્તિ વધુ વધશે. હનુમાનજી બોલ્યા કે હજી મારામાં ઉત્સાહ અને ઊર્જા ભરેલી છે. જો હું અત્યારે આરામ કરીશ તો ક્યાંક આળસ ના આવી જાય. આળસ લક્ષ્યથી ભટકાવી દે છે. હનુમાનજી સમજી ગયા હતા કે આ સુવર્ણ પર્વત ફક્ત આરામનું નહીં, પરંતુ આકર્ષણનું પણ પ્રતીક છે. સોનાનો પર્વત ભોગવિલાસ, સુખ સુવિધા અને આરામનો સંકેત હતો. જો તેઓ અહીં રોકાઈ જાત તો શક્ય હતું કે લક્ષ્ય પરથી ધ્યાન હટી જાત. તેથી તેમણે મૈનાકને નમન કર્યા અને રોકાયા વિના આગળ વધી ગયા. આ પ્રસંગ આપણને શીખવે છે કે સફળતા તેને જ મળે છે જે સન્માનપૂર્વક અવસરોને સ્વીકારે છે, પરંતુ લક્ષ્યની વચ્ચે આવતા આકર્ષણોમાં ફસાતો નથી. પ્રસંગની શીખ: આકર્ષણોથી બચો. હનુમાનજી અને મૈનાક પર્વતનો આ કિસ્સો આપણને શીખવે છે કે કારકિર્દી, વ્યવસાય, અભ્યાસ, સ્વાસ્થ્ય કે આત્મવિકાસના માર્ગમાં મૈનાક પર્વત જેવા ઘણા આકર્ષણો આવી જાય છે. આપણે આવી વસ્તુઓથી બચવું જોઈએ. લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. હનુમાનજીને ખબર હતી કે તેમને શું કરવાનું છે. જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય છે ત્યારે કોઈ પણ આકર્ષણ આપણને રોકી શકતું નથી. જીવનમાં પણ જો ઉદ્દેશ્ય સ્પષ્ટ ન હોય તો દરેક સુવિધા આપણને ભટકાવી શકે છે. સુવિધા અને વિલાસ વચ્ચેનો તફાવત સમજો. આજના સમયમાં મોબાઈલ, કાર, ટીવી, સોશિયલ મીડિયા આ બધા સાધનો છે, લક્ષ્ય નથી. તેનો ઉપયોગ કરો, પરંતુ તેમાં ફસાઈ ન જાઓ. સાધન એ જ સારું છે જે લક્ષ્ય સુધી પહોંચાડે. દરેક પરિસ્થિતિમાં પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ. આરામ સૌથી મોટી અવરોધ છે. જ્યારે આપણે ઊર્જા અને ઉત્સાહથી ભરેલા હોઈએ છીએ ત્યારે જ ઘણીવાર મન કહે છે કે થોડો આરામ કરી લઈએ. આ જ વિચાર ઘણીવાર આપણી ગતિને રોકી દે છે અને આપણે લક્ષ્યથી ભટકી જઈએ છીએ. અનુશાસન જ સાચી શક્તિ છે. હનુમાનજીમાં શક્તિ સામર્થ્યની કમી નહોતી, પરંતુ તેમણે અનુશાસન, આ બંને ગુણોથી જ સફળતા મળે છે. અન્યનું સન્માન જાળવી રાખો, પરંતુ તમારા નિર્ણયો મક્કમ રાખો. હનુમાનજીએ મૈનાકનું અપમાન ન કર્યું. તેમણે આભાર માન્યો, સ્પર્શ કર્યો અને આગળ વધ્યા. આપણે પણ આપણી આસપાસના લોકો, તકો અને સુવિધાઓનું સન્માન કરવું જોઈએ અને આપણા નિર્ણય પર પણ અડગ રહેવું જોઈએ. આળસથી બચો. આળસ હંમેશા થાકના રૂપમાં નથી આવતી. ક્યારેક તે આરામનો લોભ બનીને પણ આવે છે. તેને ઓળખવું જરૂરી છે. આળસને કારણે આપણું લક્ષ્ય દૂર થઈ જાય છે. દરેક આકર્ષણ શત્રુ નથી, પરીક્ષા છે. મૈનાક પર્વત શત્રુ ન હતો, પરંતુ પરીક્ષા હતી. તેવી જ રીતે જીવનમાં મળતી ઘણી સુખ સુવિધાઓ આપણને ચકાસવા આવે છે કે આપણે લક્ષ્ય પ્રત્યે કેટલા ગંભીર છીએ. સમય સૌથી મોટો સંસાધન છે. હનુમાનજી જાણતા હતા કે સમય મર્યાદિત છે.
જો તેઓ રોકાઈ જાત તો શ્રીરામના કાર્યમાં વિલંબ થાત. આપણા જીવનમાં પણ સમયનો યોગ્ય ઉપયોગ જ સફળતા અપાવે છે.